સાવનભાઈ તો હે ને ફિલ્ડ જોબની વાંહે એટલા પડી ગયા ને કે આરે વાત જવા દો. પોતાને નવાઈની હું મળી ગઈ ને નકરો ઢોલ જ વગેરે રાખે છે કે આમ ને તેમ ને ઓલું. આમ અહીંયા કઈ મળતી છે નહીં સાવનભાઈ, તમે મોટી મોટી જ કરો. ઈ તને નથી મળતી ને એટલે એમ ન કહેવાય કે બધાને નથી મળતી, ઘણા બધાને મળે છે, ઘણા બધાને. હા મળે છે ઈ. આમ મેં તો જોયેલા છે આંખે તારે. તમે જેની આજુબાજુ રહેતા ને તમને એવું દેખાતું હોય. તમે થોડાક બહાર નીકળશો ને તો તમને દેખાય કે લે આવું કંઈક છે યુકેમાં. હા એ તમે થોડોક વિસ્તાર બદલો, જ્યાં ઓલા દાજેલા ઘાણવામાં રહેતા હોય ને ત્યાંથી બહાર નીકળો તો કદાચ કંઈક જાણવા મળશે, નવું કંઈક શીખવા મળશે. પણ રહેતા જે એવા લોકો જોડે હોય કે જે બિચારા પોતાનું માન હવે એ ઓલું કે ને, એ લોકોને કોઈ સલાહ દેવાવાળું હતું કે નહોતું, કે એના નસીબ હશે કે જે એ રીતના અત્યારે કરે છે કે એનું હાલો એ નીકળી જાય. પણ તમે જે નવા આવ્યો છો ને ભાઈ, તમે ધ્યાન નહીં આપો તો તમારા હે ને હાલત ખરાબ થઈ જવાના છે. ખરાબ એટલે મીન્સ કે બેક ટુ ઇન્ડિયા જવું પડશે. જેને તૈયારી હોય બેક ટુ ઇન્ડિયા જવાની, જેને ભાઈ અહીંયા ખાલી ભણવા જેવા છે એના માટે કાંઈ ઉપાધિ નથી, પણ જેને અહીંયા સેટ થવું છે, જેને કંઈક કરવું છે, એ લોકો ભાઈ એડવાન્સ તૈયારી પકડી રાખજો. અને ભાઈ હોશિયારના દીકરાને કોઈને કાંઈ કહેવું નથી પડતું, કેમ કે બધાએ હવે શીખવા માંડ્યા છે, બધા એડવાન્સ થઈ ગયા છે. પ્રિપેરેશન અત્યારથી કરવા માંડ્યા છે, જે કંઈ જરૂરી હોય છે ને એ બધું શીખવા માંડ્યા છે. મેસેજ મેં એવા ઘણા બધા જોયા કે સાવનભાઈ અમે આવી ગયા, અમે આ ફિલ્ડ લીધી છે, અમે એમાં જે જરૂરી છે એમાં બધું કરવા માંડ્યા છીએ. સ્ટુડન્ટ જ છે, અત્યારથી પ્રિપેરેશન આવી કરે તો મને એવું લાગે છે વહેલા મોટા હે ને ફિલ્ડ જોબ લે. પણ હજી તો આવ્યા છે ને અમે આમ કરીને તેમ કરી, એ બધાય તમે જોઈજો એને બધાને હે ને બસ વર્ક પરમિટ ગોતવા નીકળવાનું છે યાર, ક્યાંક કરાવો ને જેટલા થાય એટલા આપી દેવું ને આમને તેમને, પછી ક્યાં ભૂસાઈ ગયા. અરે એ બધું રહેવા દો ને. કાંઈ મૂંઝવણ થતી હોય તો શું કરવાનું છે, કોમેન્ટ નાખો કાં મને મેસેજ કરજો, હું તમારા રગી પહોંચી જઈશ. પણ મારી પાસે ટાઈમ હશે ને ત્યારે હું પહોંચીશ. એમ નહીં કે ભાઈ મને તમે જવાબ નથી દીધો. ટાઈમ આપે એટલે શું કે મારી પાસે ટાઈમ હોય ને તો હું બધાને આન્સર કરવા ટ્રાય કરું છું. પણ હવે માણસો જાજા હોય ને તો ક્યારેક પછી તમારો મેસેજ છૂટી ગયો તો પાછો એકવાર કરવાનો. હા, તમારો મેસેજ નીચે વયો જતો હોય ને તો તમારે પાછું એકવાર કરી દેવાનો. એટલે હું કે ભાઈ હું તમને જવાબ દેવો એ પણ ઓલું હાય હેલો લખ્યું ને એમાં પછી કંઈક જવાબ દેવામાં મજા નથી આવતી. તમને સમજો લખીને મોકલી દેવાનું. કદાચ જો પાછો છૂટી જાય ને તો પાછું લખવાનું. કોમેન્ટ નાખીને કોમેન્ટ મારી નજરમાં પહેલાં આવે. તમે એમ લખો સાવનભાઈ તમે મને જવાબ નથી દીધો એવું લખો ને એટલે હું સીધો એના મેસેજમાં જાઉં કે આને મેં શું નહીં દીધું, એટલે એને મેસેજ કદાચ નીચે વયો ગયો તો એનો આન્સર કરી શકું. બરાબર.